હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો આજે અમે જઈએ છીએ મૂવી જોવા. હું ને સાનવી અમે બે રેડી થઈ ગયા છીએ. હાય કહી દે સાનવી, આમાં હાય બોલ. હાય. સાનવીએ તમને બધાને હાય કહી દીધું છે અને અમે લિફ્ટમાં આવી ગયા છીએ. તો ચાલો જો પીવીઆરમાં જવાનું છે. 8:30નો શો છે અને અમે નીકળ્યા છીએ 8 વાગે. એટલે લગભગ પોણી કલાક જેવું તો થાય છે રસ્તામાં, પણ તોય હવે જોઈએ કે ક્યારે પહોંચીએ છીએ. ને એક્ઝેક્ટ ઘડિયાળમાં વાગ્યા છે 8:45. 15 મિનિટ અમે લેટ થયા છીએ. શો ચાલુ થઈ ગયો છે પણ હવે પહોંચી ગયા છીએ. અને તુષાર જાય છે ગાડી પાર્ક કરવા માટે. આગળ મિલનભાઈ ઊભા છે, અહીં ઉતરી ગયા હતા ગાડીનું પે ચાર્જ દેવા માટે. અને હવે જો મોલ પર પહોંચી ગયા છીએ, રાહુલ રાજ મોલમાં. પીવીઆરમાં અમારે જવાનું છે. ટિકિટ અગાઉ મિલનભાઈએ બુક કરાવી નાખી હતી, 3 ટિકિટ. અને કયું મૂવી જોઈએ છીએ તમને આગળ વિડીયોમાં ખબર પડશે, તો તમે સાથે રહેજો. અને જો આ છે અમારો રાહુલ રાજ મોલ સુરતનો. એસ્કેલેટરમાં જો મને બહુ જ મજા આવે, પણ સાનવી બીતી હતી એટલે એ પાછળ રહી ગઈ છે. પછી મિલનભાઈ સાનવીને લઈને આવે છે. એ હજી બીવે છે સાનવી, જો પછી તોય બેહાડી દીધી હતી ધીરે ધીરે. અને અહીંયાથી મિલનભાઈ એને લઈ લીધી. જો અહીંયાથી હું તમને વ્યૂ બતાવું એકવાર. એવો છે મારો રાહુલ રાજ મોલ, કહી દેજો. પછી પાછો બીજો માળે ચડવાનો છે, એસ્કેલેટર જ છે, પણ આ વખતે સાનુબેનને તેડી લીધા છે મિલનભાઈએ. એ બોલતી આવતી હતી. જો અહીંયાથી એકવાર ઉપરથી વ્યૂ બતાવું, જો કેવું લાગે છે. પબ્લિક આજે થોડુંક ઓછું છે, આડા દિવસે ઓછું હોય, સન્ડે હોય ને તો વધારે પબ્લિક હોય. અને હવે અમે ઓલરેડી લેટ થઈ ગયા હતા એટલે ફટાફટ ફોટોગ્રાફી ન કરી અને ફટાફટ હાલવા માંડ્યા છીએ. અહીંયા સ્નો પાર્ક હોતે છે, પણ એની ટિકિટ છે 400 રૂપિયા. અમે આવવાના છીએ, આવશું ત્યારે બ્લોગ બનાવશું, ત્યારે તમે એ બ્લોગ પણ જોજો મિત્રો. અને સાનવી જો હવે અહીંથી દોડવા માંડી છે કે અહીંયામાં નીચે ઉતારવું છે, એને નીચે ઉતારી દીધી છે. અને અમે પીવીઆર તરફ આગળ વધી રહ્યા છીએ. ફાઇનલી અમારું આવી ગયું છે પીવીઆર. એકવાર અંદરથી તમને બતાવ્યું. જો આવું કંઈક હતું. બધા અંદર વયા ગયા છે મિત્રો, એવું લાગે છે. તો વ્લોગમાં મારી સાથે રહેજો ને આખો વ્લોગ જોજો, તો તમને ખબર પડશે કે કયું પિક્ચર અમે જોવા જઈએ છીએ. તુષાર કે હાલ આવી જા જલ્દી, તો ચાલુ થઈ ગયો છે આપણો પિક્ચરનો. તો જો અંધારું અંધારું હતું, પિક્ચર ચાલુ થઈ ગયું હતું. જો અહીંયા પિક્ચર પહોંચ્યું હતું. આ છે ગુજરાતી મૂવી જય માતાજી પિક્ચરનું નામ છે. અમે એકવાર જોવા જજો મિત્રો, મને ખૂબ ગમ્યું હતું. સરસ મજાનું પિક્ચર છે, ગુજરાતી મૂવી છે. મલ્હાર ઠાકર છે એમાં. મલ્હાર ઠાકરના બધાય પિક્ચર મને બહુ જ ગમે, મારો ફેવરેટ એક્ટર છે. તમારો ફેવરેટ એક્ટર કયો છે ગુજરાતી એ કહેજો. અને પછી સાનવી અને મિલનભાઈ એ બે લઈ આવ્યા હતા પોપકોર્ન અને ચાટપુરી અને સોડા પેપ્સી. જો તો અહીંયા બધા બેઠા બેઠા અમે ખાઈએ છીએ. અને મિત્રો અમને એવું લાગતું હતું કે જો અમે આખું થિયેટર બુક કરાવ્યું છે, કેમ કે આખા થિયેટરમાં આમાં 3 સિવાય કોઈ નહોતું. આમ 3 જ જણા હતા, હું, સાનવી, તુષાર ને મિલનભાઈ, 4 જણા અમે. સાનવીને ગણવી એટલે 4. અને અમને બહુ મોજ પડી ગઈ હતી. સાનવી તો આખા થિયેટરમાં આમથી આમ આટા મારતી હતી. અને ઘરે બેઠા બેઠા જોતા હોય ને એવું જ અમને મજા આવી ગઈ લાગતું હતું મોટી સ્ક્રીન ઉપર, કેમ કે આખા થિયેટરમાં અમારે 4 સિવાય કોઈ નહોતું. જ્યાં બેહવું હોય ત્યાં. જોકે અમે આ બુક કરાવી હતી જ સીટ ઉપર અમે બેઠા છીએ. અને ઇન્ટરવલમાં સાનવી જો બધાની પાસે ફરતી હતી. એકવાર તો પોપકોર્ન ઢોળી હોતી નાખ્યો હતો. કા સાનવી બેન? હા કે ઢોળી નાખ્યો હતો ને? હા તો પછી. અને પછી જો હવે પિક્ચર પૂરું થઈ ગયું છે. 11:30 જેવું થયું હતું ત્યારે પિક્ચર પૂરું થયું અને અમે બહાર નીકળ્યા. તો જો તમને પહેલાં મેં બતાવ્યું તો અમે આવ્યા ત્યારે કેટલું પબ્લિક હતું, અને પછી હવે તમે જુઓ કોઈ નથી. અને હવે અમે આવી ગયા છે બેઝમેન્ટમાં. તુષાર અને મિલનભાઈ ગયા છે ગાડી લેવા માટે. અને સાનુબેનને હવે નીંદર આવી રહી છે, પણ તો એને હજી હું તો નથી જ, એને હજી કોન ખાવો છે. અને રસ્તામાંથી અમે કોન ગોતશું, મળશે તો પછી ખાઈ લેવું કોન. કા સાનુબેન? જો અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી છે. સાનુબેનને કોન ખાધો અને આપણા માટે મેં કીધું કોકો લઈ આવો. તુષાર મારા માટે કોકો લઈ આવ્યા અને એને લીધો. તોય સાનવી મારો કોને અમારો કોકોય પી ગઈ અને કોને ખાઈ ગઈ. કા મળીશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.